રાજકોટ જિલ્લાના ઉપલેટામાં માનવ સેવા ટ્રસ્ટ અને રણછોડદાસ આશ્રમ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રણછોડદાસ આશ્રમ અને ડોક્ટર દ્વારા કુલ 260 દર્દીઓને તપાસવામાં આવ્યા હતા, જેમાંથી 43 દર્દીઓના ઓપરેશન માટે રાજકોટ મોકલવામાં આવ્યા હતા. કેમ્પના આજના ભોજન પ્રસાદ તથા કેમ્પના મુખ્ય દાતાશ્રી તરીકે સ્વદીપક કુમાર પૂંજાભાઈ વરુના સ્મરણાર્થે આ કેમ્પ રાખવામાં આવ્યો. પૂંજાભાઈ વરુ અને સરોજબેન વરુ પરિવાર દ્વારા કેમ્પ યોજાયો હતો. પૂંજાભાઈ વરુ અને પરિવાર દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું, તેમજ આવેલ દરેક દર્દીજનોને ભોજન પ્રસાદ માનવ સેવા ટ્રસ્ટ અન્ન ક્ષેત્રના રસોડે દાતાશ્રીના સહયોગથી ભોજન પ્રસાદ વ્યવસ્થા રાખવામાં આવી હતી. આ કેમ્પમાં માનવ સેવા ટ્રસ્ટ સાથે સંકળાયેલા સભ્યો આ કેમ્પમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કેમ્પનું સંચાલન માનવ સેવા ટ્રસ્ટ અન્ન ક્ષેત્રના સંસ્થાપક શ્રી લાલજીભાઈ રાઠોડ, આનંદભાઈ બાવરિયા, દિનેશ સાહેબ કણસાગરા, સંજયભાઈ માકડિયા, કિશોરભાઈ ભલાણી, ગોવિંદ ધામેચા, કેશુબાપા સિણોજિયા, અસ્મિતાબેન મુરાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. આ કેમ્પમાં ખાસ કરીને રાજકોટથી પધારેલા દિનેશ સાહેબ ખંખર તેમજ રમેશભાઈ દવે પોરબંદરવાળા તેમજ પ્રોફેસર હીરાલાલ મોરી, ડૉક્ટર કણસાગરા સાહેબ સર્જન ખાસ સેવા આપી હતી. નમસ્કાર. આજ રોજ કેમ્પ પૂંજાભાઈ વરુ અને તેમજ હસ્તે પૂંજા સાહેબ વરુ અને સરોજબેન વરુ તેમજ તેમનો પરિવાર આ કેમ્પમાં આજે માનવ સેવા કેમ્પનું સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે માનવ સેવા કેમ્પમાં આ દંપતીનો ખૂબ જ મોટો ફાળો છે. ક્યારેય પણ જરૂર પડે તો વરુ સાહેબ કહે છે કે તમારા માનવ સેવા ટ્રસ્ટમાં કાંઈ પણ જરૂર પડે તો અમે હર હંમેશ તૈયાર છીએ. તો આ અમે એમની નોંધ ખૂબ જ સરસ લઈએ છીએ, કારણ કે અમને હર હંમેશ તેઓ સાથે રહે છે. એ સિવાય પણ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા અન્ય બીજી પણ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, કે જેવી કે વિના મૂલ્ય ટિફિન સેવા, જે નિરાધાર લોકો છે એમની ટિફિન સેવા છે, હોસ્પિટલમાં કોઈ ડિલિવરીવાળી બહેનો હોય તો એમની સેવા પૂરી પાડવી, એ સિવાયની કોઈ પશુ પક્ષીની હોય તો એ સેવા છે. એ સિવાય બહેનોને વિના મૂલ્યે બાળકોને ટ્યુશન ક્લાસીસ ચલાવે છે અને વિના મૂલ્યે સીવણ ક્લાસીસ તેમજ વિના મૂલ્યે બ્યુટી પાર્લરના ક્લાસીસ પણ ચલાવવામાં આવે છે. માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ખૂબ જ સરસ અલગ અલગ પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે અને અમે લોકો બધા સાથે મળીને વિના સ્વાર્થે સરસ મજાની સેવા કરીએ છીએ. આજ રવિવારના દિવસે 16 તારીખના દિવસે બધી બહેનોને જે બહેનોને સીવણ તેમજ પાર્લરમાં પરીક્ષા પાસ કરી છે અને સરસ રીતે શીખી ગયા છે, એ બહેનોને પ્રમાણપત્ર પણ બધા આગેવાનોની હસ્તે આપવામાં આવ્યા છે. આવી જ રીતે માનવ સેવાની જ્યારે જરૂરિયાત પડે ત્યારે અમે લોકો પણ હંમેશ તૈયાર છીએ અને બીજા બધા સમાજના લોકો પણ તૈયાર રહે અને સેવામાં યોગદાન પોતાનું આપે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.